નમસ્કાર મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તક પર આધારિત ચેપ્ટર નંબર 1 અને 2 ના દાખલાઓ વિશે ચર્ચા કરીએ. તો આપણી પાસે દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.21 એટલે કે પહેલું ચેપ્ટર. 2 પોઈન્ટ સમથિંગ હોય એટલે બીજું ચેપ્ટર, એ તમારે સમજી લેવાનું બરાબર. હવે તો પહેલા ચેપ્ટરનો દાખલો છે સ્વાધ્યાયનો 1.21 નંબરનો. રકમ કંઈક આ પ્રમાણે છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યાના વાહક ગોળા પર અજ્ઞાત વિદ્યુતભાર છે. ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર વિદ્યુત ક્ષેત્ર -1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલંબ ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ હોય તો ગોળા પરનો કુલ વિદ્યુતભાર શોધો. શું કીધું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો વાહક ગોળો છે, એના પર કંઈક વિદ્યુતભાર છે. તો આકૃતિમાં મેં ગોળો ઓલરેડી દર્શાવ્યો છે, જેની ત્રિજ્યા કેપિટલ R બરાબર 10 સેન્ટીમીટર. હવે ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર દૂર, હવે ત્રિજ્યા 10 છે ગોળાની અને આપણે અંતર લેવાનું છે 20 સેન્ટીમીટર. ટૂંકમાં ગોળાના કેન્દ્રથી 20 સેન્ટીમીટર તો ગોળાની બહારનું બિંદુ થયું, અને ગોળાની બહારનું બિંદુ 20 સેન્ટીમીટર અંતરે ધારી લો કે P બિંદુ છે. તો આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે, એનું મૂલ્ય છે 1.5 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલંબ. અને ઋણ નિશાની શું દર્શાવે? તો કીધું છે કે P બિંદુ પાસે એક ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં અંદર તરફ છે. એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે છે. આ ત્રિજ્યાવર્તી દિશામાં એટલે ત્રિજ્યાની દિશામાં વિદ્યુત ક્ષેત્ર કંઈક આ રીતે છે, જેનું મૂલ્ય આપણને આપી દીધું છે અહીંયા. તો હું ખાલી E તરીકે લખું છું અહીંયા બરાબર. મૂલ્ય અહીંયા રકમમાં આપેલું છે. તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ છે, એનો મતલબ કે આ ગોળા પર વીજભાર કેવો હશે? સ્વાભાવિક છે, ઋણ હોવાનો. તો આ સમગ્ર ગોળા પર જે સપાટી ઉપર વીજભાર છે એ કેવો હશે? ઋણ હશે. ખ્યાલ આવે છે? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં આપેલું છે એટલા માટે. આ લોજિકલી તમારે વિચારવું પડે. ઓકે, તો ગોળા પરનો વીજભાર છે ઋણ. તો આપણને કીધું છે કે ગોળા પરનો વીજભાર ગણો. એ ઋણ છે, આપણને ખબર છે, મૂલ્ય શોધી લઈએ. તો આ P બિંદુ ગોળાની બહારનું બિંદુ છે, અને જ્યારે કોઈ પણ બિંદુ ગોળાની બહાર હોય ત્યારે ગોળા પરનો સમગ્ર વિદ્યુતભાર કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય એવું ગણી શકીએ, ટૂંકમાં બિંદુવત ગણી શકીએ. તો સમગ્ર વિદ્યુતભાર છે O બિંદુ પાસે બિંદુવત રીતે કેન્દ્રિત થયેલો ગણીએ તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર KQ/R² છે બરાબર. એમાંથી Q ને પકડો તો E×R² ડિવાઇડેડ બાય K. E ની કિંમત મૂલ્ય મૂકવાનું છે, તમને આપેલું છે કેટલું છે? તો કે 1.5 ગુણ્યા 10⁻³. તમે નિશાની સાથે મૂકો તો પણ વાંધો નથી. R કિંમત કેટલી? તો કે 20 સેન્ટીમીટર, એનો વર્ગ પણ મીટરમાં ફેરવીને મૂકજો. અને K એટલે 9 ગુણ્યા 10⁻⁹. મેં કિંમતો નથી મૂકી બરાબર. એ તમામ કિંમતો મૂકો તો તમને મળે 6.67 ગુણ્યા 10⁻৯ કુલંબ. આ આપણને મૂલ્ય મળ્યું, પણ આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર અંદર છે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા અંદર છે એટલે Q કેવો હોય? ઋણ હોય. તો તમે અહીંયા ઋણ નિશાની લખી શકો. આ ઋણ નિશાનીનું જસ્ટિફિકેશન નીચે આપ્યું છે મેં. સિમ્પલ છે બરાબર. આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.22 નંબર. 2.4 મીટર એક સમાન વ્યાસ ધરાવતા ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપેલી છે 800 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો આકૃતિમાં જુઓ કે ગોળો આપેલો છે, એનો વ્યાસ આપ્યો છે એક સમાન વ્યાસ કેટલો? 2.4 મીટર. એનો મતલબ એની ત્રિજ્યા કેટલી? અડધી, 1.2 મીટર. તો R બરાબર 1.2 મીટર ત્રિજ્યાનો એક ગોળો આપ્યો છે, એના પર વીજભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા આપી છે 800 માઇક્રોકુલમ પ્રતિ મીટર સ્ક્વેર. તો અહીંયા પોઝિટિવ સિગ્મા છે બરાબર ને, પૃષ્ઠ ઘનતા પોઝિટિવ છે, એનો મતલબ ગોળા પરનો વીજભાર પોઝિટિવ હશે. આટલી વસ્તુ ક્લિયર થઈ? ચાલો, આ થઈ ગયું ગોળાનું કેન્દ્ર O. હવે તો આપણને કીધું છે ગોળા પરનો વીજભાર શોધો. ગોળા પરનો વીજભાર શોધવો છે મિત્રો, આપણને સિગ્મા આપી છે. તો આપણી પાસે સૂત્ર છે સિગ્મા Q/A. A એટલે આ જે ગોળો છે એનું ક્ષેત્રફળ થાય 4π અને ત્રિજ્યા R, તો કેપિટલ R નો સ્ક્વેર. અહીંયાથી Q જોઈએ, પકડો સિગ્મા × 4πR². સિગ્માની કિંમત આપી છે, મૂકી દો. 4π જાણો છો, R કેટલું? તો કે 1.2 મીટર, એનો સ્ક્વેર કરીને મૂકો તો Q મળે 1.45 ગુણ્યા 10⁻³ કુલમ. મેં કિંમતો નથી મૂકી બરાબર, એ તમારે મૂકવાની દરેક વખતે. બીજું કે ગોળામાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ શોધો. હવે ગોળામાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ મિત્રો આપણે જોઈએ છે. તો વિદ્યુત ફ્લક્સ માટે આપણે શું કરીએ? તો અહીંયા આપણે ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ. શું વિચારીએ? ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ ગોળાની બહાર. તો આ પૃષ્ઠમાંથી જેટલું ફ્લક્સ બહાર આવતું હશે એટલું જ આ ગોળામાંથી બહાર આવતું હશે. અને આપણે કહીએ, હું અહીંયા લખું છું ગાઉસિયન સરફેસ, ગાઉસિયન પૃષ્ઠ, હું GS લખું છું બરાબર, ગાઉસિયન સરફેસ. તો આ ગાઉસિયન પૃષ્ઠમાંથી જેટલું ફ્લક્સ બહાર આવે એટલું જ ગોળામાંથી બહાર આવતું હોય. તો સૂત્ર શું થાય કે ભાઈ વિદ્યુત ફ્લક્સ = Qin/ε0. Qin એટલે આ ગાઉસિયન સરફેસ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો કે ગોળા પરનો વીજભાર આપણે પહેલા નંબરમાં ગણ્યો 1.45 ગુણ્યા 10⁻³ એ અહીંયા Qin ની જગ્યાએ મૂકો. સમજ આવે ને?
ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, તો કે ગોળા પરનો, એ આપણે શોધ્યો. આ જ Q ઇન છે, તો એ મૂકી દો. એપ્સિલોન 0 જાણો છો, કિંમત મૂકો એટલે જવાબ મળે 1.64 ગુણ્યા 10 ની 8 ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર. ફ્લક્સનો એકમ યાદ રાખવાનો. હવે આગળ છે સ્વાધ્યાયનો 2.4 નંબરનો દાખલો, જે તમને હોમવર્કમાં આપું છું. ઈઝી છે, પણ એની અંદર એક વસ્તુ તમને યાદ કરાવી દઉં કે ભાઈ અંદર એક શબ્દ છે ગોળાની તરત બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. શું કીધું છે? ગોળાની તરત બહાર. હવે ધારેલો કે આ ગોળો હોય, આવો એક ગોળો, એની તરત બહાર, તો એનો મતલબ કે સપાટી પરનું બિંદુ ગણી શકાય, કારણ કે ગોળાની સપાટીથી એ બહારના બિંદુનું જે અંતર છે એ અંતર ત્રિજ્યાની સરખામણીએ ઘણું નાનું હોય. ફરીથી ગોળાની સપાટીથી સહેજ નજીક આવેલું બિંદુ, ટૂંકમાં સહેજ બહાર આવેલું બિંદુ, એનું અંતર છે સપાટીથી ત્રિજ્યાની સરખામણીએ ઘણું નાનું હોય, તો ગોળાની તરત બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું, એનો મતલબ કે સપાટી પર જ શોધી લેવાનું. એટલું જ મૂલ્ય લગભગ એ બહારના બિંદુએ હોય. સમજ આવે? તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરવાનું આવશે ત્યાં, કેમ કે બહારના બિંદુની વાત છે, અને બહારના બિંદુ માટે આપણે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરીએ છીએ. ત્યાં જે R આવે એ કેટલો લેવાનો, તો કે સપાટી પર વાત કરીએ તો કેપિટલ R લેવાનો. આટલું ધ્યાન રાખજો. ક્લિયર? ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.15. રકમ છે કે અંદરની ત્રિજ્યા સ્મોલ r1 અને બહારની ત્રિજ્યા સ્મોલ r2 વાળા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર કેપિટલ Q છે. આકૃતિ જોઈ લો. અહીંયા કેન્દ્ર છે O, ત્યાંથી આ અંદરની એક ત્રિજ્યા છે, મતલબ અંદરની એક સપાટી છે, અને ઉપર એક બહારની સપાટી છે, અને એવો એક કવચ આપ્યો છે. અંદરની સપાટીની ત્રિજ્યા r1 અને બહારની સપાટીની ત્રિજ્યા r2 બંને દર્શાવ્યું છે. અને આટલા વિસ્તારમાં દ્રવ્ય ભરેલું છે, જે શેડેડ પોર્શન કરેલો છે, અને વચ્ચેનો વિસ્તાર પોલો છે. ત્રિપારિમાણિક વિચારજો. ખ્યાલ આવે છે? બરાબર. તો અંદરની ત્રિજ્યા r1, બહારની ત્રિજ્યા r2 એવી એક સુવાહક કવચ છે, એના પરનો વીજભાર છે Q. હવે એના પરનો વીજભાર Q હોય તો સુવાહક કવચ પર જ્યારે વીજભાર મૂકીએ તો ક્યાં આવે? સપાટી પર પથરાય. તો અહીંયા મેં જો Q મૂકીએ તો સપાટી પર પથરાયેલો બતાવ્યો છે, બહારની સપાટી પર. સમજ આવે છે? મેં તમને ગયો એક લેક્ચર મોકલેલો, મતલબ એમાં એક છેલ્લે નોટ્સ મોકલેલી, એમાં એવું લખેલું હતું કે પોલો સુવાહક ગોળો, પછી પોલો અવાહક ગોળો અને નક્કર સુવાહક ગોળો, આ ત્રણે ત્રણ કેવા છે? એક સમાન વિદ્યુતભારનું વિતરણ ધરાવે. એનો મતલબ કે પોલો સુવાહક ગોળો, પોલો અવાહક ગોળો અને નક્કર સુવાહક ગોળો, આ ત્રણે ત્રણ ઉપર જ્યારે વીજભાર મૂકો ને મિત્રો, ત્યારે માત્ર ને માત્ર સપાટી ઉપર પથરાય. સમજ પડી? જ્યારે પણ ભલે નક્કર સુવાહક ગોળો હોય, નક્કર સુવાહક ગોળો હોય તો પણ એ સુવાહક છે, એટલે સપાટી પર જ વિદ્યુતભારનું વિતરણ થશે. તો તમે એવો સવાલ પૂછો કે આપણે એકવાર વિદ્યુતભારનું વિતરણ ગોળામાં વચ્ચે પણ લીધેલું, ગાઉસના નિયમનો ઉપયોગ લીધેલો, એમાં વચ્ચે પણ લીધેલું, તો એમાં એ કયો ગોળો હતો? એ હતો નક્કર અવાહક ગોળો. કેવો હતો? નક્કર અવાહક ગોળો. નક્કર અવાહક ગોળા માટે વિદ્યુતભાર છે એ સમગ્ર કદમાં વિતરિત થાય. સમજ આવે છે? તો આ વસ્તુ ખાસ સમજજો કે જ્યારે પણ તમને સુવાહક કીધું છે, સુવાહક પોલો ગોળો છે, અથવા સુવાહક નક્કર ગોળો છે, અથવા પોલો અવાહક ગોળો છે, એવા સંજોગોમાં વિદ્યુતભાર સપાટી પર વિતરિત થાય. સુવાહક શબ્દ સાંભળો એટલે તમારે સપાટી પર વિતરિત કરવાનો છે. પણ નક્કર અને અવાહક ગોળો, નક્કર અવાહક ગોળો જ્યારે કહે ત્યારે વિદ્યુતભાર છે સમગ્ર કદમાં વિતરિત થાય. બરાબર? નક્કર અવાહક ગોળામાં વિદ્યુતભાર એ સપાટી પર, એટલે કે સમગ્ર કદમાં ટૂંકમાં વિતરિત થાય. તો અહીંયા આપણને કીધું છે કે ભાઈ સુવાહક કવચ છે, તો કવચ પરનો વિદ્યુતભાર કેટલો? કેપિટલ Q. તો એ મેં અહીંયા વિતરિત કરી દીધો છે. સમજ આવે છે? કન્સેપ્ટ મેં કીધું એ ફરીથી રિપીટ કરી દઉં છું. નક્કર અને અવાહક ગોળો, નક્કર અવાહક ગોળો હોય તો એના માટે વિદ્યુતભાર સમગ્ર કદમાં વિતરિત થાય. એ સિવાયના કિસ્સામાં સપાટી પર વિતરિત થઈ જાય. તો અહીંયા આપણને બે વસ્તુ પૂછી છે, A અને B. મેં અલગ અલગ લખી છે કે આ કવચના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકતા કવચની અંદર અને બહારની સપાટી પર વિદ્યુતભારની સિગ્મા, એટલે કે પૃષ્ઠ ઘનતા ગણો. હવે સમજો, અહીંયા અંદરના વિસ્તારમાં શું કીધું છે કે કેન્દ્ર પર Q વીજભાર, એટલે અહીંયા Q વીજભાર આપણે મૂકી દઈએ, સ્મોલ Q. હવે અંદર સ્મોલ Q વીજભાર મૂકીએ એટલે આપણને ખબર છે એ એનું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. આ વાત આપણે અગાઉ પણ કરી છે. તો શું થાય કે આ જે સુવાહક કવચ છે એની અંદર જે ઋણ વીજભાર છે એ પોતાની તરફ આકર્ષે નજીકના વિસ્તારમાં, એટલે અહીંયા ઋણ વીજભાર આવી જાય અંદરની સપાટી ઉપર. સમજ આવે છે? અને અહીંયા જેટલો ઋણ વીજભાર છે એટલો સપાટી પર ધન વીજભાર પ્રેરિત થાય. તો અહીંયા બીજો વધારાનો હજુ વીજભાર આવે, પણ કયો? સ્મોલ Q. સમજ આવે ને? ફરીથી રિપીટ કરી દઉં છું, ધ્યાન આપજો. અહીંયા સપાટી પર પ્લસ Q પણ સ્મોલ Q,
વીજભાર આવે। અહીંયા કેન્દ્ર ઉપર તમે Q વીજભાર મૂક્યો, પોઝિટિવ છે। હવે આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રને કારણે આ જે સુવાહક કવચ છે એની અંદર રહેલો ઋણ વીજભાર એ કવચની અંદરની સપાટી પર વિતરિત થાય અને જેટલો ઋણ વીજભાર અહીંયા પ્રેરિત થાય, વિતરિત થાય, એટલો જ ધન વીજભાર બહારની સપાટી પર પ્રેરિત થાય અથવા વિતરિત થાય। આ વાત આપણે કરી છે। તો આ ઋણ વીજભાર હોય કેટલો? તો આ જેટલો ધન છે એટલો આ ઋણ હોય, એનો મતલબ કે આ પોઝિટિવ Q છે તો આ નેગેટિવ Q હોય, અને આ નેગેટિવ Q છે તો એટલો જ આ પોઝિટિવ Q હોય, સ્મોલ q। સમજ આવે? તો બહારની સપાટી પર કુલ વીજભાર થયો કેટલો? તો બહારની સપાટી પર કુલ વીજભાર અહીંયા થયો, હું અહીંયા ખાલી જસ્ટ લખી દઉં, કેપિટલ Q તો હતો જ, એ તો મૂકેલો જ હતો રકમ પ્રમાણે, અને આ વિદ્યુતભાર અહીંયા કેન્દ્ર ઉપર મૂક્યો છે એના કારણે ધન વીજભાર છે સપાટી પર પાછો વિતરિત થાય। તો જેટલો આ પોઝિટિવ છે એટલો જ આ પોઝિટિવ હશે, પ્લસ Q। આ વાત આપણે જાણીએ છીએ, ખ્યાલ છે ને આ વસ્તુ? તો અહીંયા પ્લસ Q પ્લસ સ્મોલ q એટલો વીજભાર બહારની સપાટી પર આવે। તો બહારની સપાટી માટે સિગ્મા કેટલો? તો કે Q બાય A। Q એટલે Q પ્લસ સ્મોલ q ડિવાઇડેડ બાય A એટલે બહારની સપાટીનું ક્ષેત્રફળ, બહારની સપાટીની ત્રિજ્યા R2, તો 4 પાય R2 નો સ્ક્વેર। એવી જ રીતે અંદરની સપાટી પર વીજભાર કેટલો છે? અંદરની સપાટી પર માઇનસ Q, કેમ કે આ જેટલો પોઝિટિવ Q એટલો આ નેગેટિવ Q હશે, ખ્યાલ આવે છે? તો એટલો નેગેટિવ Q છે, તો અંદરની સપાટી માટે સિગ્મા એટલે Q upon A, Q એટલે માઇનસ Q, બરાબર છે, સંજ્ઞા સાથે, અને A એટલે અંદરની સપાટીની ત્રિજ્યા R1, તો એનું ક્ષેત્રફળ 4 પાય R1 સ્ક્વેર। સમજ આવે છે? આ વસ્તુ આપણે કરેલી છે। અને જો આપણે ગાઉસિયન પૃષ્ઠ લઈ લઈએ તો અંદરના વિસ્તારમાં ગાઉસિયન પૃષ્ઠ લઈએ તો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? 0, કારણ કે આ જેટલો પોઝિટિવ એટલો જ આ સપાટી પરનો નેગેટિવ, તો પરિણામી 0 થઈ ગયો, એટલે સુવાહકની અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્ર 0 થાય। આ દરેક બાબતો આપણે વાત કરી છે, બરાબર? એટલે બહારની સપાટી પર વીજભાર Q પ્લસ સ્મોલ q અને અંદરની સપાટી પર માઇનસ Q કઈ રીતે આવે સમજાયું। હવે બીજું પૂછ્યું છે કે જો આપેલ કવચ એ ગોળાકાર ન હોય પણ અનિયમિત આકારનું હોય તો પણ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે, અંદર કોઈ વીજભાર હવે નથી મૂકવાનો, અને આપણને કીધું છે કે અનિયમિત આકારનું હવે કવચ હોય તો બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે, અને જો હોય કે ન હોય તો સમજાવવાનું છે। તો જુઓ અનિયમિત આકારનું હવે લઈ લીધું છે કવચ, હવે ત્રિજ્યા R1 R2 ન લઈ શકાય, બરાબર, પણ તમને એના પરનો વીજભાર કીધો છે કેપિટલ Q, એ આપણે લેવાનો। તો ફરીથી કવચ છે, આ અંદરની સપાટી છે, ઉપર છે બહારની સપાટી છે, એના પર વિદ્યુતભાર મૂકેલો છે અને સપાટી પર પથરાય, આ આપણે જાણીએ। હવે આપણને કીધું છે કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે, સમજાવો। અહીંયા કોઈ વીજભાર નથી મૂકવાનો, અહીંયા જે મૂક્યો એમ અહીંયા મૂકવાનો નથી, તો એના માટે આપણે શું કરવું પડે? તો ભાઈ ગાઉસિયન પૃષ્ઠ લઈ લો, તો અંદરના વિસ્તારમાં અંદરની સપાટી છે એની નજીક અને અંદરની સપાટીની અંદર, અંદરની સપાટીની નજીક અને અંદરની જે સપાટી છે એની અંદરના વિસ્તારમાં આજે મેં દર્શાવ્યું છે, શું દર્શાવ્યું છે? હું અહીંયા લખું છું ગાઉસિયન સરફેસ, GS, બરાબર? તમે કમ્પ્લીટ લખજો, ગાઉસિયન સપાટી, ગાઉસિયન સપાટી દર્શાવી છે। ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? 0, એટલે કે Q in 0 થાય, અને Q in 0 તો ફ્લક્સની વ્યાખ્યા મુજબ Q in 0 તો વિદ્યુત ક્ષેત્ર અંદરના વિસ્તારમાં 0 થાય, જે આપણને સાબિત કરવાનું કીધું હતું, ખ્યાલ આવે છે? તો ઈઝી છે આ વસ્તુ, એટલે અંદરના વિસ્તારમાં ગાઉસિયન પૃષ્ઠ લઈ લો, અંદર વીજભાર મૂકવાનો જ નથી, અને એમ પણ જે પણ વીજભાર બહારથી મૂક્યો એ સપાટી પર જ વિતરિત થયો છે, અંદર વિદ્યુતભાર 0, વિદ્યુતભાર 0 તો વિદ્યુત ક્ષેત્ર પણ 0, સિમ્પલ, બરાબર? તો દરેક દાખલાઓ છે વ્યવસ્થિત કન્સેપ્ટ સમજીને તૈયાર કરજો અને લખજો, અને કોઈ પણ જગ્યાએ સમજ ન પડી હોય તો પાછું મને પૂછી લેજો। રેડી? તો હવે કોપી કરી લો। ચાલો મિત્રો આગળ વધીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 રકમ છે આપણી પાસે કે 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા બે નાના ગોળા એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે આવેલા છે, તો નીચેના સ્થાનો પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધો। આપણને A અને B બે ટાસ્ક આપેલા છે, આપણે 1 બાય 1 જોઈએ। શું કીધું છે? 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભારના બે નાના ગોળા એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે, આકૃતિમાં જુઓ અહીંયા બે ગોળા દર્શાવ્યા છે, એકના પર વીજભાર Q1 બીજા પર Q2 અને બંને વચ્ચેનું અંતર છે 30 સેન્ટીમીટર। તો આપણને શું કીધું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન શોધો આપેલા બિંદુ પાસે। તો પહેલું બિંદુ કયું છે? તો કે બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ પાસે। હવે બંને વિદ્યુત ભારોને જોડતી રેખાનું મધ્ય બિંદુ એટલે O બિંદુ, અને મધ્ય બિંદુ હોય તો Q1 થી જેટલું અંતર O નું હોય એટલું જ Q2 થી હોય, તો કુલ અંતર 30 છે, તો Q1 થી O નું અંતર 15 અને Q2 થી O નું અંતર 15 સેન્ટીમીટર થઈ જાય, બરાબર? આ O બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે।
વાત કરીએ સૌપ્રથમ વિદ્યુત સ્થિતિમાનની. O પાસે વિદ્યુત સ્થિતિમાન બંનેના કારણે હોય અને બંનેનો બેઝિક સરવાળો. તો કુલ વિદ્યુત સ્થિતિમાન બરાબર પહેલાનું વિદ્યુત સ્થિતિમાન વત્તા બીજાના કારણે વિદ્યુત સ્થિતિમાન. પહેલાનું એટલે KQ1/R1 અને બીજાનું એટલે KQ2/R2. કારણ કે આ બંને બિંદુવત વિદ્યુત ભારો ગણી શકાય. બે નાના ગોળા કીધા છે એટલા માટે. બરાબર. તો અહીંયા તમે જુઓ કે Q1 થી O નું જેટલું અંતર છે એટલું જ Q2 થી O નું છે. ટૂંકમાં R1 અને R2 સમાન છે. તો R1 અને R2 સમાન, એને આપણે કોમન R કહી દઈએ તો 15 સેન્ટીમીટર. તો ઉપરથી K કોમન અને R1 તો R છે. તો K/R કોમન. અહીંયા Q1 અહીંયા Q2 બંનેનો સરવાળો. ખ્યાલ આવે છે? આની અંદર કિંમતો મૂકી દો. K તમે મૂકી દો 9 × 10⁹ R એટલે 15 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો. Q1 અને Q2 છે તમારી પાસે, કિંમત મૂકો એટલે વિદ્યુત સ્થિતિમાન મધ્ય બિંદુ પાસે મળે 2.4 × 10⁵ વોલ્ટ. ક્લિયર? હવે વાત કરીએ વિદ્યુત ક્ષેત્રની. અહીંયા જુઓ O બિંદુ પાસે Q1 ના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય તો કે દૂર તરફની દિશામાં. કેટલું હોય તો આપણને ખબર છે કે KQ/R² એ મુજબ KQ1/R12 આટલું હોય. અને O બિંદુ પાસે Q2 ના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય તો કે આ બાજુ કેટલું હોય તો કે E2 = KQ2/R2². ખ્યાલ આવે છે? વિદ્યુત ક્ષેત્રમાં KQ/R² મુજબ ગણી શકાય. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે? જુઓ તમે અહીંયા R1 અને R2 એ તો R જ છે. K તો અચળ છે. તો Q1 અને Q2 માં મોટું કોણ તો કે Q2 મોટા છે, એ 2.5 છે. તો E2 ની કિંમત વધારે હશે એટલે ડાબી બાજુનું ક્ષેત્ર પ્રબળ હશે. સમજ આવે? K અને R તો સમાન છે. K અચળ, R તો સમાન છે બંને માટે 15 સેન્ટીમીટર. તો Q2 મોટા છે એટલે પરિણામી ક્ષેત્ર ડાબી તરફ વધારે હશે એટલે E2 નું મૂલ્ય વધારે, E1 નું મૂલ્ય ઓછું. તો પરિણામી ક્ષેત્ર E2 - E1 કરવું પડે. સમજ આવે બાદબાકી કેમ લીધી? બરાબર. E2 એટલે KQ2/R2² અને E1 એટલે KQ1/R12. ફરીથી R1 R2 સમાન છે તો K/R² બહાર કાઢી શકાય અને અહીંયા વધ્યો Q2 - Q1. ફરીથી બધી જ કિંમતો મૂકી દો. R એટલે 15 સેન્ટીમીટર. મીટરમાં ફેરવજો. K ની કિંમત મૂકો, Q2 Q1 મૂકો અને જવાબ લાવો તો મળે 4 × 10⁵ વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ. અને દિશા કઈ બાજુ તો કે ડાબી તરફ, કારણ કે E2 નું મૂલ્ય વધારે છે. તો ડાબી તરફ અથવા Q1 તરફ તમે લખી શકો. ઈઝી છે. આ દાખલાઓ આપણે આગળ પણ કરી ગયા છીએ, પણ આ પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાયનો દાખલો છે તો આપણે કર્યો. બરાબર. પાર્ટ બી માં આવીએ. બીજું ક્યાં કીધું છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન શોધવાનું? તો કે આ રેખાના એટલે આ બંને વિદ્યુત ભારોને જોડતી જે રેખા છે એના મધ્ય બિંદુમાંથી પસાર થતા અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે. ટૂંકમાં આ બંને વિદ્યુત ભારો Q1 અને Q2 છે, બંનેને જોડતી રેખાને લંબ સમતલ એટલે આ રીતે સમજ આવે. અને લંબ સમતલમાં મધ્ય બિંદુ O થી 10 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુ પાસે. તો આ બંનેને જોડતી રેખા એને લંબ સમતલ એટલે આ રીતે. અને મધ્ય બિંદુ O થી 10 સેન્ટીમીટર અંતરે ઉપર તરફ એટલે કે ખરેખર લંબ દ્વિભાજક પર. તો O થી 10 સેન્ટીમીટર ઉપર તરફ આ P બિંદુ જ્યાં આવેલું છે ત્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે. બરાબર. તો આ મધ્ય બિંદુ છે તો આ 15 થાય, કારણ કે કુલ અંતર 30 છે તો 15 થઈ જાય. અને આ તમને આપ્યું 10 તો Q1 થી P નું અંતર કેટલું થાય તો આપણને ખબર પડે કે આ કાટકોણ ત્રિકોણ બન્યો. તો વર્ગમૂળમાં 15 ² વત્તા 10 ² એટલે 225 વત્તા 100 તો વર્ગમૂળમાં 325 સેન્ટીમીટર થાય. એવી જ રીતે આ બાજુથી Q2 થી P નું અંતર પણ એટલું જ થાય, વર્ગમૂળમાં 325 અને સેન્ટીમીટર. તો R1 જેટલું છે એટલું જ R2, એને આપણે R કહી દઈએ તો એ થયું વર્ગમૂળમાં 325. આ 300 અંતર. ખ્યાલ આવે છે? તો એ વર્ગમૂળમાં 325 સેન્ટીમીટર છે, એનું વર્ગમૂળ કાઢો તો લગભગ 18 સેન્ટીમીટર તમને મળી જાય. આ વસ્તુ ક્લિયર થઈ? ચાલો. તો કુલ વિદ્યુત સ્થિતિમાન P પાસે કેટલું? બંનેના કારણે સ્થિતિમાનનો બેઝિક સરવાળો. મૂકી દો કિંમત KQ1/R1 + KQ2/R2. એમાં R1 R2 મેં કીધું એમ સમાન છે તો K/R કોમન કાઢી લો, Q1 + Q2. મૂકી દો કિંમત. R કેટલું લેવાનું છે? 18 સેન્ટીમીટર. મીટરમાં ફેરવીને અને Q1 Q2 મૂકો. જવાબ આવે 2 × 10⁵ વોલ્ટ. આ તો ઈઝી છે. હવે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે, ખાસ સમજજો. હવે વિદ્યુત ક્ષેત્ર આપણે અહીંયા કીધું છે મુજબ વિદ્યુત ક્ષેત્ર ગણવું છે તો P પાસે Q1 ના કારણે ક્ષેત્ર ક્યાં હોય તો કે દૂર તરફ E1. કેટલું હોય એનું મૂલ્ય? K Q1 અને બંને વચ્ચેનું અંતર ધાર લો કે R1 તો R1 ² KQ1/R12. એવી જ રીતે Q2 ના કારણે P પાસે ક્ષેત્ર ક્યાં હોય દૂર તરફની દિશામાં કેટલું તો કે E2 = KQ2/R2². આ તો સમજ આવે છે? હવે બંને વિદ્યુત ક્ષેત્ર છે એ અલગ અલગ દિશામાં છે. ટૂંકમાં ઘટકો પાડીને પરિણામી
ક્ષેત્ર આપણે મેળવવું પડે સદિશ સરવાળો કરીને. તો E1 ના ઘટકો આપણે પાડીએ. એના માટે ધારી લઈએ કે આ ખૂણો θ છે, આને x અક્ષ કહીએ, ઉપરનો y અક્ષ કહીએ. સમજ પડી? આ x અક્ષ ઉપર y અક્ષ. તો આ ખૂણો થોડી વાર ખૂણા કાઢી નાખું તો તમને સમજ આવે. બરાબર? ચાલ, x અને y અક્ષ પાડી દીધી ઘટકો પાડવા માટે. તો ધારી લો કે આ E1 નો y અક્ષ સાથેનો ખૂણો આ θ છે, તો એક્ઝેક્ટ સામેનો ખૂણો θ થાય. આ તો સમજ આવે છે. હવે આ બંને ત્રિકોણ એક સમાન છે, તો જો આ θ હોય તો આ કેવો હોય? θ. આ θ હોય તો સામે θ જ થવાનો, x બને છે. બરાબર? એટલે બધા જ ખૂણા કેવા છે? એક સમાન છે. સમજ પડે છે? તો E1 નો x અક્ષની દિશાનો ઘટક કયો? ઉપર cos હોય, આ કયો હોય? sin હોય. સમજ આવે? તો E1 એટલે કે E1 ની કિંમત મૂકી દીધી kq1/r12 અને sin θ i કેરેટ, કેમ કે પોઝિટિવ x અક્ષની દિશામાં અને y અક્ષ પરનો પોઝિટિવ જ છે, તો કે E1 એટલે કે kq1/r12 એનો cos ઘટક અને j કેરેટ. સમજ પડી? x ઘટક sin આવે અને y ઘટક cos આવે. હવે E2 માટે જુઓ તો એનો x ઘટક ઋણ આવે, તો kq2/r22 અને એનો sin ઘટક આવશે. સમજ આવે? x અક્ષ પરનો sin ઘટક આવશે, તો માઇનસ kq2/r22 sin θ i કેરેટ અને y અક્ષ પરનો kq2/r22 cos θ j કેરેટ. સમજ પડી? તો બંને જે વિદ્યુત ક્ષેત્ર છે એના ઘટકો આપણે પાડી દીધા x અને y અક્ષ ઉપર. હવે પરિણામી આપણને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે તો શું કરવું પડે? તો કે i કેરેટનો i કેરેટમાં સરવાળો, j કેરેટનો j કેરેટમાં સરવાળો. એ તમે કરી શકો. i કેરેટનો i માં સરવાળો કરો, sin θ કોમન નીકળે, તો આ kq1/r12 માઇનસ kq2/r22 થાય, અને એવી રીતે cos θ અને j કેરેટ કોમન નીકળે, તો આ બંનેનો સરવાળો થાય. સમજ પડી? હવે બધી જ કિંમતો મેળવવા માટે જુઓ, kq1/r12 એટલે કે E1, તો E1 ની વેલ્યુ મેં અહીંયા લખી છે. તમે અહીંયા q1 મૂકો, k મૂકો. q1 એટલે કેટલો છે? તો કે 1.5 છે. અહીંયા રકમમાં લીધું છે, મેં અહીંયા લખ્યું ને, તમે લખી શકો. તો એ q1 મૂકો અને r1 એટલે કેટલું? તો કે 18 સેન્ટીમીટર. એને તમે મીટરમાં ફેરવો અને એનો સ્ક્વેર કરો, તો E1 ની કિંમત મળે 4.2 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. એવી જ રીતે E2 ની કિંમત મળે 6.9 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. તો તમને E1 E2 મળી ગયા. હવે sin θ અને cos θ મેળવવાના. તો sin θ માટે આ θ જુઓ, સામેની બાજુના છેદમાં કર્ણ 15/18 તો 0.83 મળ્યું, અને cos θ પાસેની બાજુના છેદમાં કર્ણ એટલે 10/18 તો 0.55 મળ્યું. અને આ બંને ઉપરથી તમે sin θ = 0.83 છે, એના ઉપરથી તમે θ મેળવો તો સાઇનના ટેબલમાં 0.83 કયા ખૂણા માટે? તો ખૂણો તમને મળશે 57 ડિગ્રી. અથવા cos θ છે 0.55 ક્યારે મળે? કયા ખૂણા માટે? તો તમને લગભગ મળશે 57 ડિગ્રી. આ θ ક્યાંથી મેળવો? આ બંને ઉપરથી, કોઈ પણ એક ઉપરથી મેળવો. sin θ = 0.83 તો θ બરાબર sin ઇન્વર્સ 0.83, અને સાઇનના ટેબલમાં જુઓ 57 ડિગ્રીનો ખૂણો મળશે. ટૂંકમાં જે ખૂણા છે એ 57 ડિગ્રીના છે. આટલી વસ્તુ ક્લિયર થઈ? ઓકે. તો બધી જ કિંમતો આની અંદર મૂકો સદિશ સરવાળામાં, i કેરેટનો i માં સરવાળો, j નો j માં સરવાળો, અને કિંમતો મૂકો. તો મેં પરિણામી ક્ષેત્ર લખ્યું છે માઇનસ 2.25 × 10⁵ i કેરેટ પ્લસ 6.1 × 10⁵ j કેરેટ ન્યૂટન પ્રતિ કુલમમાં. આ મળી ગયું સદિશ સ્વરૂપમાં. હવે આને આપણે આલેખની રીતે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ, પણ એ પહેલાં આનું મૂલ્ય કાઢી લઈએ. તો મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો વર્ગમૂળમાં માઇનસ 2.25 × 10⁵ વત્તા 6.1 × 10⁵ વર્ગ, અને તમે કિંમતો મૂકીને ગણતરી કરો એટલે તમને પરિણામી જે ક્ષેત્ર મળે છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળે 6.55 × 10⁵ વોલ્ટ પ્રતિ મીટર અથવા ન્યૂટન પ્રતિ કુલમ. એના એકમો તો સમાન જ છે. બરાબર? તો આ વાત થઈ મૂલ્યની. હવે અહીંયા દિશા આપણે જોવી છે. બરાબર? દિશા, મૂલ્ય મળી ગયું છે કેમ કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ, તો દિશા પણ જોઈ છે, તો મૂલ્ય મળી ગયું. હવે દિશા માટે શું કરીએ? તો દિશા માટે આપણે આ જે પરિણામી ક્ષેત્ર છે ને x અને y સમતલમાં પ્લોટ કરીએ. તો જુઓ, અહીંયા x અક્ષ, y અક્ષ. અહીંયા x ઘટક કેવો છે? માઇનસ i કેરેટ એટલે ઋણ છે, એટલે આ તરફ ડાબી તરફ, અને j ઘટક એટલે કે y ઘટક કેવો છે? ઉપર તરફ, એટલે x ઘટક છે ડાબી તરફ અને y ઘટક છે ઉપર તરફ, તો પરિણામે આ તરફ મળે. સમજ આવે છે? કયા સમતલમાં? માઇનસ i કેરેટ એટલે આ તરફ હોય, અને પ્લસ j કેરેટ તો બીજા સમતલમાં આવે. તો પરિણામે જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ સમતલમાં આવે. ધારી લો કે એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ઋણ x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે. આપણે દિશા કોની સાથે લઈએ છીએ? ઋણ x અક્ષ સાથે. ઋણ x અક્ષ ડાબી બાજુ છે. બરાબર? આને આપણે કહી દઈએ P બિંદુ. આ P બિંદુ જ છે, કારણ કે P બિંદુ પાસે પરિણામી આપણને જોઈએ છે. તો P બિંદુ છે એની પાસે આ જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે ઋણ x અક્ષ સાથે ધારેલો કે આલ્ફા ખૂણો બનાવે. તો આલ્ફા ખૂણો એટલે
x અક્ષ સાથે હોય તો y ના છેદમાં x ઘટક લખાય, તો y ઘટક એટલે 6.1 ગુણ્યા 10 ની 5 અને x ઘટક એટલે મૂલ્યમાં લખવાનું, બરાબર ને, 2.25 ગુણ્યા 10 ની 5 ઘાત. તો આનું તમે સાદુરૂપ આપો અને આલ્ફાની કિંમત મેળવો તો તમને 70 ડિગ્રી મળે. તમારે 10 ની અંદર કિંમત જોવી પડે, ખ્યાલ છે ને આ વસ્તુ? તો આલ્ફાની કિંમત તમને 70 ડિગ્રી મળે. ટૂંકમાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ઋણ x અક્ષ સાથે કેટલો ખૂણો બનાવે? 70 ડિગ્રીનો ખૂણો બનાવે. તો મૂલ્ય પણ મળી ગયું, દિશા પણ મળી ગઈ ઋણ x અક્ષ સાથે. મિત્રો ટેક્સ્ટ બુકની અંદર જો તમે સોલ્યુશન જોશો તો તમને એ ખૂણો 77-78 ડિગ્રી જેવો આપેલો છે. હવે એ પરિણામી વિદ્યુત ક્ષેત્રનો ખૂણો છે, પણ કોની સાથે? તો કે ઇવન સદિશ સાથે. કોની સાથે? વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળે છે ઇવન સદિશ એની સાથે લીધેલો છે, બરાબર. એટલે ત્યાં 77 ડિગ્રી જેવું આપેલું છે. તો એ કઈ રીતે આવે જોઈએ. અહીંયા પી બિંદુ પાસે ઇવન સદિશ ક્યાં છે? જુઓ આ તરફ, તો મેં અહીંયા દર્શાવ્યો છે એ તરફ. હવે આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનો ઇવન સાથેનો ખૂણો તમને બુકની અંદર 77 આપેલો છે. તો એ કઈ રીતે આવે? તો જુઓ, આખો ખૂણો આ કેટલો હોય? 90 હોય. આ 70, તો આ કેટલો થયો? 20. આખો ખૂણો 90, આ 70, તો આ 20. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. હવે આ જે y અક્ષ છે એની સાથેનો આ ખૂણો કેટલો હતો? તો કે θ. અને θ મેં તમને અહીંયા કીધું, તમે જોઈ લેજો, 57 આવશે. θ બરાબર sin ઇન્વર્સ 0.83 કરો એટલે θ 57. તો y અક્ષ સાથેનો આ θ કેટલો? 57. તો આ 57 વત્તા 20 કરો તો 77 થઈ ગયો. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો ઇવન સાથેનો ખૂણો કેટલો થયો? જુઓ, 57 વત્તા 20, 77. સમજ પડી? તો એ રીતે પણ તમે કરી શકો. એટલે ટેક્સ્ટ બુકમાં આ રીતે તમને આપેલું છે, બરાબર. એટલે તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે તમે સાબિતી આપી શકો, પણ મેથડ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાની. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે તમે આને કોપી કરી લો અને પછી આપણે આગળ વધીએ. ચાલો, ત્યારબાદનો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.29. રકમ છે આપણી પાસે કે એક પોલા વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર નાનું છિદ્ર કાપેલું છે. આકૃતિમાં મેં તમને અહીંયા સુવાહક દર્શાવેલો છે અને પોલો સુવાહક છે, એટલે અંદરનો ભાગ કેવો છે? ખાલી છે, બરાબર છે. એ વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલું છે. તો દર્શાવો કે આ કાપેલા છિદ્રમાં વિદ્યુત ક્ષેત્ર E = σ/2ε0 n કેરેટ છે, જ્યાં n કેરેટ એ સપાટીને લંબ બહાર તરફનો એકમ સદિશ છે અને સિગ્મા એ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા છે. મિત્રો અહીંયા પોલો સુવાહક આપેલો છે અને એ સપાટી પર વિદ્યુત ભારનું વિતરણ ઓલરેડી છે, હે ને? એક પોલા વિદ્યુત ભારિત સુવાહક સપાટી પર કીધું છે. તો એક આ સુવાહક છે એના ઉપર વિદ્યુત ભારનું વિતરણ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એના પર એક નાનું છિદ્ર કાપવાનું છે. ધારી લો કે આપણે જે નાનું છિદ્ર કાપવું છે આ બિંદુએ છે, તો એ આપણે લઈ લઈએ. સપોઝ કે છિદ્ર છે એનું ક્ષેત્રફળ લઈએ dA. તો એક ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય? તો આપણને ખબર છે કે સપાટીને લંબ રૂપે બહાર તરફ હોય, બરાબર. તો એ સપાટીને લંબ રૂપે બહાર તરફ આપણે એક ક્ષેત્રફળ સદિશ દર્શાવીએ તો આ રીતે હોય. તો આ આપણે કાપી લેવાનું છે, નાનકડું એવું છિદ્ર, અને આ છિદ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર આટલું હોય એવું સાબિત કરવાનું છે. તો હવે સમજો કે આ જે આખો સુવાહક છે, બરાબર, એ આખા સુવાહકના લીધે એના નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? આપણે આ થિયરીમાં સાબિત કરેલું છે કે ભાઈ સમગ્ર સુવાહક સપાટીની નજીક સપાટીની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર σ/ε0 હોય અને n કેરેટ એટલે એ સપાટીને લંબ બહાર તરફનો એકમ સદિશ. એ તો માત્ર એકમ સદિશ દર્શાવે, પણ અહીંયા સપાટીની નજીક જો કોઈ બિંદુ લેવામાં આવે તો ત્યાં સમગ્ર સુવાહકના લીધે પરિણામી ક્ષેત્ર કેટલું હોય? તો કે આટલું હોય. આ વસ્તુ આપણે જાણીએ છીએ, σ/ε0. બીજી વસ્તુ કે હવે જો આ બિંદુ છે એને આ જે dA ક્ષેત્રફળની સપાટી છે એની ખૂબ નજીક ધારવામાં આવે, ફરીથી આ બિંદુને આ dA ક્ષેત્રફળ ધરાવતી સપાટીની ખૂબ નજીક ધારવામાં આવે તો આ બિંદુ માટે આ જે dA ક્ષેત્રફળ વાળી સપાટી છે એ અનંત વિસ્તારનું સમતલ બને. આવું આપણે આગળ પણ ભણી ગયા, બરાબર. પણ અહીંયા દાખલાના સ્વરૂપમાં છે તો આપણે સમજી લઈએ. તો આપેલા બિંદુ માટે એ બિંદુ ખૂબ નજીક હોય, જો આ dA ક્ષેત્રફળ ધરાવતી સપાટીની ખૂબ નજીક હોય તો એ સપાટી એ અનંત વિસ્તારનું સમતલ બને અને dA ક્ષેત્રફળ વાળી સપાટીના કારણે એની નજીકના બિંદુએ, તદ્દન નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? σ/2ε0. તો એ પણ આપણને ખબર છે કે ભાઈ dA ક્ષેત્રફળ વાળા ખંડને લીધે સુવાહક સપાટીની તદ્દન નજીક, ખૂબ નજીકનું જો બિંદુ હોય તો એના માટે આ dA ક્ષેત્રફળ વાળી સપાટી અનંત વિસ્તારનું સમતલ બને અને અનંત વિસ્તારના સમતલ વડે એની નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર σ/2ε0 વડે અપાય, જ્યાં n કેરેટ છે એ એકમ સદિશ છે સપાટીને લંબ રૂપે. તો આ બંને વસ્તુ આપણે જાણીએ છીએ, આ વસ્તુ ક્લિયર છે. હવે આ જે નજીકનું બિંદુ છે ત્યાં ક્ષેત્ર હોય કોના કારણે? કુલ ક્ષેત્ર. તો આપણને ખ્યાલ આવે કે આ dA ક્ષેત્રફળની સપાટી છે એના કારણે,
પ્લસ બાકીનો જે વીજભાર છે એના કારણે. સમજ પડી? આ નજીકના બિંદુએ પરિણામી ક્ષેત્ર હોય કોના કારણે? તો કે આ dx ક્ષેત્રફળવાળી સપાટીના કારણે પ્લસ બાકીનો જે ભાગ છે એના કારણે. તો અહીંયા લખ્યું છે કે સમગ્ર સુવાહકના લીધે સપાટીની નજીક વિદ્યુત ક્ષેત્ર E નેટ કોના કારણે હોય? તો કે dx ક્ષેત્રફળવાળી સપાટીના કારણે પ્લસ બાકીના ભાગને કારણે. તો અહીંયા આપણે dx ક્ષેત્રફળવાળી સપાટી તો કાઢી લેવી છે, એટલે કે ત્યાં છિદ્ર પાડી દેવાનું છે, નાનું છિદ્ર કરી દેવાનું છે. તો ત્યાં હવે કોના કારણે હોય? તો કે બાકીના ભાગને કારણે હોય, કેમ કે છિદ્ર તો નીકળી ગયું છે. તો બાકીના ભાગને કારણે ક્ષેત્ર કેટલું, એટલે કે E અધર આપણે શોધવાનું. તો E નેટ કુલ કેટલું સમગ્ર સુવાહકના લીધે? તો કે આટલું. તો એ મૂકી દીધું. પછી dx ક્ષેત્રફળવાળી સપાટીના લીધે કેટલું? તો આપણને ખબર છે અનંત વિસ્તારનું સમતલ હોય એ રીતે વર્તે. તો એના માટે σ/2ε0 અને E અધર આપણે શોધવાનું. E અધરને કરતા બનાવો તો મળી જાય σ/2ε0 × n કેરેટ. તો આપણે એક તો સાબિત કરવાનું છે. જુઓ આવી ગયું. અને આ ક્ષેત્ર હોય કોના કારણે? તો કે છિદ્ર સિવાયનો બાકીનો જે ભાગ છે એના લીધે છિદ્ર પાસે ક્ષેત્ર, કેમ કે આ dA ક્ષેત્રફળ વાળો જે ભાગ છે એને તો આપણે કાઢી લેવાનો, એટલે ત્યાં છિદ્ર બની જાય. સમજ આવે છે? ઓકે. તો આ વસ્તુ આપણે કરી ગયા હતા અગાઉ, પણ ફરીથી આપણે જોઈ લીધી. આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.17 રકમ છે કે એક રેખીય વિદ્યુતભાર લેમ્ડા ધરાવતો એક લાંબો નળાકાર એ એક પોલા અને સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. આકૃતિમાં જુઓ કે અહીંયા તમને એક નળાકાર આપેલો છે જેની વિદ્યુતભારની રેખીય ઘનતા છે લેમ્ડા. અહીંયા લેમ્ડા કુલમ પ્રતિ મીટર વાળી અહીંયા અતિ લાંબો એક તમને નળાકાર આપેલો છે, બરાબર છે, જેના ઉપર વિદ્યુતભાર ધન વિદ્યુતભાર પથરાયેલો છે અનંત સુધી. હવે એ નળાકાર એક પોલા અને સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલો છે. એનો મતલબ કે એક સુવાહક નળાકાર છે અને એની અક્ષ કેવી છે? સમાન છે. ટૂંકમાં આ જે પોલો નળાકાર લાંબો નળાકાર છે એ અને બીજો એક સુવાહક નળાકાર બંનેની અક્ષ સમાન છે અને આ સુવાહક નળાકાર વડે આ લાંબો નળાકાર ઘેરાયેલો છે. પરિસ્થિતિ ખ્યાલ આવે છે? બરાબર. તો બે નળાકારની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધો. એટલે અહીંયા આપેલો નળાકાર છે અને આ મોટો બીજો નળાકાર છે, તમે જોઈ શકો અહીંયા, બરાબર. તે બંનેની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બંનેની વચ્ચેના વિસ્તારમાં ધારી લો કે P બિંદુ પાસે, અહીંયા P બિંદુ છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. હવે P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરી શકાય. કેમ? કારણ કે આ વિદ્યુતભારનું સમાન વિતરણ છે, વિદ્યુતભારની રેખીય ઘનતા આપી છે. તો એ P બિંદુમાંથી પસાર થતું હોય એવું આપણે એક ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ તો એ પણ નળાકાર આકારનું મળે, જેની ત્રિજ્યા આપણે લઈએ r અને એની લંબાઈ લઈએ l. શું કર્યું છે? P બિંદુમાંથી પસાર થતું ગાઉસિયન પૃષ્ઠ લીધું જે નળાકાર આકારનું છે, જેની ત્રિજ્યા છે r, લંબાઈ છે l. તો અહીંયા લખ્યું P બિંદુ પાસે ગાઉસિયન પૃષ્ઠ વિચારો. મેં સિમ્પલ ટૂંકમાં લખ્યું છે, બરાબર. હવે ગાઉસના નિયમનો ઉપયોગ કરીએ તો આપણી પાસે આ સૂત્ર છે. એની અંદર Qin/ε0 માં Qin એટલે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. અહીંયા મેં લખ્યું છે GS એટલે ગાઉસિયન સરફેસ. તો ગાઉસિયન સરફેસ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો? તો આપણને ખબર પડે કે ભાઈ એકમ લંબાઈ દીઠ લેમ્ડા છે, તો ગાઉસિયન પૃષ્ઠની લંબાઈ છે l. તો l લંબાઈ દીઠ કેટલો? તો એકમ લંબાઈ દીઠ લેમ્ડા, તો l લંબાઈ દીઠ લેમ્ડા × l થઈ જાય /ε0. હવે આ જે ઇન્ટિગ્રેશન છે બંધ માર્ગ પરનું એ ક્યાંનું આપણે ખરેખર આ ફ્લક્સ આપે? તો કયા બિંદુનું ફ્લક્સ લેવાનું? તો કે ઉપરનું ઢાંકણ, નીચેનું ઢાંકણ અને વક્ર સપાટી. તો તમે ઉપરનું ઢાંકણ જુઓ. ઉપરના ઢાંકણનું ક્ષેત્રફળ સદિશ ક્યાં? ઉપર તરફ. અને વિદ્યુત ક્ષેત્ર અહીંયા ક્યાં હોય? તો કે ત્રિજ્યાવર્તી દિશામાં ન હોય, અહીંયા ક્યાં હોય? તારને લંબ રૂપે હોય. ખ્યાલ આવે છે? અહીંયા સમજ પડે છે? આ જે તાર છે નળાકાર તાર, એના કારણે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે જમણી બાજુ હોય તો જમણી બાજુના બિંદુએ, અને ડાબી બાજુનું બિંદુ લઈએ તો ડાબી બાજુ. જમણી બાજુના બિંદુએ જમણી બાજુ, ડાબી બાજુના બિંદુએ ડાબી બાજુ. તારને લંબ રૂપે હોય. તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે, અને ક્ષેત્રફળ સદિશ ઉપરની સપાટી, ઉપરના ઢાંકણ માટે ઉપર તરફ ખૂણો થઈ ગયો 90, તો E dA cos 90. એવી જ રીતે નીચે માટે ક્ષેત્રફળ સદિશ નીચે, વિદ્યુત ક્ષેત્ર આ તરફ અથવા આ તરફ, તો ફરીથી E dA cos 90 એટલે 2 ટાઈમ થાય. ઉપરનું ઢાંકણ નીચેનું ઢાંકણ બંને માટે 2 ટાઈમ E dA cos 90. E dA વચ્ચેનો ખૂણો કેટલો? 90 થાય. અને વક્ર સપાટી માટે વિચારો તો વક્ર સપાટી એટલે કે આ P બિંદુ પાસે જ વિચારી લો. ચાલો, તો આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? દૂર તરફ હોય. અને ક્ષેત્રફળ સદિશ ક્યાં હોય વક્ર સપાટીનો? એ પણ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. ટૂંકમાં E અને dA બંને એક જ દિશામાં. હવે આ વસ્તુ વારંવાર રિપીટ કરવાનો કોઈ મતલબ નથી, બરાબર ને? હવે તમને આવડે છે. તો E dA એક જ દિશામાં, તો ઇન્ટિગ્રેશન E dA cos 0. ખ્યાલ આવે? આ વક્ર સપાટી માટે છે. ન ખ્યાલ આવે તો લખી દેજો. આ વક્ર સપાટી માટે છે અને આ છે ઢાંકણ માટે, ઉપર નીચેનું ઢાંકણ એના માટે. અહીંયા મેં બંધ માર્ગ નથી કર્યો, કારણ કે વક્ર સપાટી એટલે ખુલ્લી કહેવાય, માત્ર ઢાંકણ એટલે ખુલ્લા કહેવાય. આવો બંધ માર્ગ નથી કરવાનો. સમજ આવે ને? તો આ કેવું થઈ ગયું? 0 cos 90 0. તો અહીંયા
ગાઉસિયન પૃષ્ઠની આ જે વક્ર સપાટી છે ત્યાં કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હોય તો એને બહાર કાઢી લઈએ. ઇન્ટિગ્રેશન ડી એ cos 0 તો 1 આ તો 0 છે અને લેમ્ડા એલ અપોન એપ્સિલોન 0. હવે ઇન્ટિગ્રેશન ડી આ કોનું ક્ષેત્રફળ તો કે ગાઉસિયન સપાટીની ત્રિજ્યા r તો એનું ક્ષેત્રફળ કેટલું થાય અને એની લંબાઈ છે l તો એને આ વક્ર સપાટીનું લેવાનું. ધ્યાન રાખજો આ ટર્મ કોના માટે છે વક્ર સપાટી માટે બચેલી છે તો આ વક્ર સપાટી માટેનું પદ તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r into l થાય. ખ્યાલ આવે છે તો e as it is અને ઇન્ટિગ્રેશન d નું 2 પાઈ r l અને બાકીનું as it is અને છેદમાં જવા દો એટલે સૂત્ર બને લેમ્ડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 r અથવા 2k લેમ્ડા અપોન r ઉપર નીચે 2 વડે ગુણો 2 વડે ભાગો અને 1/4 પાઈ એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ k મૂકો એટલે આ જવાબ મળી જાય 2k લેમ્ડા અપોન r. આ અનંત વિસ્તારના તાર વડે તારથી r જેટલા લંબ અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રના સૂત્ર જેવું જ છે. ખ્યાલ આવે તો આ સૂત્ર આપણું સાબિત થઈ ગયું. આપણને કીધું હતું કે બંને નળાકારની વચ્ચેના વિસ્તારમાં આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો તો આપણને મળી ગયું. સિમ્પલ છે. ગાઉસના નિયમનો ઉપયોગ કરો આવડી જાય. બરાબર. અને સ્વાધ્યાયનો દાખલા નંબર 1.28 ચેપ્ટર નંબર 1 નો સ્વાધ્યાયનો 1.28 નંબરનો દાખલો તમને હોમવર્કમાં આપું છું. એ દરેક વસ્તુ આપણે થિયરીમાં સમજી ચૂક્યા છીએ. તમે ટ્રાય કરજો આવડી જશે. બરાબર. છતાં પણ ન ખ્યાલ આવે તો મને પૂછી લેજો. રેડી? તો હવે કોપી કરી લો. ચાલો મિત્રો આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.20 રકમ છે આપણી પાસે કે સ્મોલ a અને સ્મોલ b ત્રિજ્યા ધરાવતા બે વિદ્યુત ભારિત સુવાહક ગોળાને વાહક તાર વડે જોડવામાં આવે છે. આકૃતિમાં તમને બે ગોળા આપેલા છે. બરાબર. નક્કર ગોળા છે. એકની ત્રિજ્યા a બીજાની ત્રિજ્યા b છે અને બંનેને એકબીજાથી અમુક અંતરે મૂકેલા છે અને વાહક તાર વડે જોડાણ કરવામાં આવે છે. અહીંયા વચ્ચે વાહક તાર દર્શાવેલો છે. તો આ બંને ગોળાઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર શોધો અને બીજું કીધું છે કે આ પરિણામનો ઉપયોગ કરીને તીક્ષ્ણ અને ધારદાર છેડા પાસે સપાટ છેડા કરતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. બરાબર. તો આપણે શરૂઆત કરીએ 1 by 1 કે અહીંયા એક ત્રિજ્યા a નો ગોળો અને બીજો b ત્રિજ્યાનો ગોળો છે. રેડી? અને શરૂઆતમાં જ્યારે વાહક તાર નથી બંને છૂટા છૂટા છે ત્યારે પ્રારંભમાં a પરનો વિદ્યુત ભાર પહેલા ગોળા પરનો વિદ્યુત ભાર ધારેલો કે q ઓફ a અને બીજા પરનો q ઓફ b છે અને જ્યારે વાહક તાર વડે જોડાણ કરી દઈએ ત્યારે અંતમાં પહેલા ગોળા પર વિદ્યુત ભાર qa' અને બીજા પર qb' છે ઉધારી લઈએ. આટલી વસ્તુ ક્લિયર? શરૂઆતમાં જ્યારે વાહક તાર નથી જોડ્યો ત્યારે આટલો વિદ્યુત ભાર અને વાહક તાર જોડી દીધો ત્યારે અંતમાં qa' અને qb'. તો મિત્રો એક પરિસ્થિતિ ખાસ ધ્યાન રાખજો કે જ્યારે સુવાહકોને તમે એકબીજાના સંપર્કમાં લાવો, ટૂંકમાં બંને ગોળાને એકબીજાને ટચ કરાવો અથવા બંનેને વાહક તાર વડે જોડો. વાહક તાર વડે જોડો એટલે શું થાય તો કે ઇલેક્ટ્રોનનું એક ગોળા પરથી બીજા ગોળા તરફ વહન થાય. હવે ઇલેક્ટ્રોનનું વહન ક્યાંથી ક્યાં થાય તો કે વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ. ત્યાંથી ક્યાં? એ વિદ્યુત ભારનું વહન વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થાય અને ક્યાં સુધી? જ્યાં સુધી બંનેના વિદ્યુત સ્થિતિમાન એક સમાન ન થઈ જાય ત્યાં સુધી. તો એ વસ્તુ અહીંયા મેં લખી છે કે સુવાહકોને સંપર્કમાં લાવતા તેમના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. એનો મતલબ કે કોન્ટેક્ટ કર્યા પછી વાહક તાર વડે જોડ્યા પછી ગોળા a પરનું પહેલા ગોળા પરનું સ્થિતિમાન va' અને બીજા ગોળા પરનું સ્થિતિમાન vb' બંને સમાન ન થાય ત્યાં સુધી આ વિદ્યુત ભારનું વહન થાય અને જેવું વિદ્યુત સ્થિતિમાન સમાન થઈ જાય એટલે વહન થતું અટકી જાય. એટલે જેટલું a ગોળા પરનું સ્થિતિમાન એટલું જ b ગોળા પરનું સ્થિતિમાન. ખ્યાલ આવે છે? આ ડેશ જેટલા દર્શાવેલા છે એ જોડાણ કર્યા પછીની પરિસ્થિતિ માટે છે. જ્યાં ડેશ દર્શાવેલા છે જોડાણ કર્યા પછીની પરિસ્થિતિ માટે. તો બંનેના વિદ્યુત સ્થિતિમાન સમાન થાય વાહક તાર વડે જોડો એટલે. હવે ગોળાઓ છે એની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કેટલું તો પહેલા માટે qa' upon a kq upon r મુજબ r એટલે અહીંયા ત્રિજ્યા છે તો અહીંયા a છે ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ બીજા માટે kqb' અંતમાં qb' વિદ્યુત ભાર છે અને એની ત્રિજ્યા b. આ ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આની અંદર ઉપર a વડે ગુણો અને a વડે ભાગાકાર કરો. ઉપર અહીંયા b વડે ગુણો અને અહીંયા b વડે ભાગાકાર કરો. જુઓ તો જરા હવે તો આ kqa' upon a સ્ક્વેર શું થઈ ગયું કે અહીંયા a આવશે kqa' upon a સ્ક્વેર શું થઈ ગયું ગોળા a પરનું વિદ્યુત ક્ષેત્ર e' અને kqb' upon b સ્ક્વેર શું થઈ ગયું eb' ગોળા b નું વિદ્યુત ક્ષેત્ર સપાટી પર તો e' into આ a છે અને eb' into b છે. સમજ પડી? આ a as it is અને બાકીનું kqa' upon a સ્ક્વેર તો e' અને આ b as it is અને kqb' upon b સ્ક્વેર એનું eb' તો
તો અહીંયાથી EA ડેશ ના છેદમાં EB ડેશ લ્યો તો B અપોન A, એટલે વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યા સાથે વ્યસ્ત પ્રમાણમાં છે. ત્રિજ્યા વધારે તો વિદ્યુત ક્ષેત્ર ઓછું અને ત્રિજ્યા ઓછી તો વિદ્યુત ક્ષેત્ર વધારે. આપણને સંબંધ કીધો હતો ને વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર, તો આપણો એક જવાબ થઈ ગયો. બરાબર છે, સિમ્પલ. બીજું કે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ E = kq/r², જ્યાં r ગોળાની ત્રિજ્યા, અહીંયા A અને B છે. આપણે આગળ વધીએ, k ની કિંમત મૂકો 1/4πε0 અને q/r² એઝ ઇટ ઇઝ. હવે જુઓ આનું રીઅરેન્જમેન્ટ કરો, q ના છેદમાં 4πr² કરો, q ના છેદમાં 4πr² તો 1/ε0 સાઈડમાં લખાય. આ q ના છેદમાં કેપિટલ A લખાય, ક્ષેત્રફળ છે આ ગોળાનું 4πr², તો q ના છેદમાં A એનો મતલબ કે સિગ્મા, તો સિગ્મા ના છેદમાં ε0, એટલે ગોળાની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર σ/ε0 સૂત્રથી અપાય, જ્યાં સિગ્મા q/A, એટલે 4πr². ε0 અચળ, તો વિદ્યુત ક્ષેત્ર એ સિગ્માના સમપ્રમાણમાં, તો EA ડેશ અપોન EB ડેશ શું લખાય, તો કે સિગ્મા A ડેશ અપોન સિગ્મા B ડેશ જોડાણ પછીની એની જે પૃષ્ઠ ઘનતાઓ છે એનો ગુણોત્તર. અને અહીંયા EA ડેશ અપોન EB ડેશ શું હતું, તો કે B ના છેદમાં A, તો અહીંયા B ના છેદમાં A લખાય. તો હવે જુઓ કે જ્યાં ત્રિજ્યા વધારે છે, જેની ત્રિજ્યા વધારે એની પૃષ્ઠ ઘનતા ઓછી, અને જેની ત્રિજ્યા ઓછી એની પૃષ્ઠ ઘનતા વધારે. સમજ પડે ને, બંને વ્યસ્ત પ્રમાણમાં થયા, સિગ્મા અને ત્રિજ્યા વ્યસ્ત પ્રમાણમાં, એટલે સિગ્મા પ્રોપોર્શનલ ટુ 1/r. તો આપણને કીધું કે સાબિત કરો કે તીક્ષ્ણ અને ધારદાર છેડા પાસે સપાટ છેડા કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વધારે હોય, એટલું અણીવાળો ભાગ હોય ત્યાં સિગ્મા વધારે હોય. તો જ્યાં r ઓછી, ત્રિજ્યા ઓછી, હવે ત્રિજ્યા ઓછી ત્યાં અણી વધારે હોય, એટલે કે અણી વધારે, અને જ્યાં અણી વધારે હોય ત્યાં વિદ્યુતભાર વધારે પથરાય, એટલે એનો સિગ્મા વધારે હોય. સિગ્મા ઉપરનો એનો મતલબ કે સિગ્મા વધારે. અને જ્યાં r વધુ એટલે કે ત્રિજ્યા વધારે હોય ત્યાં અણી ઓછી હોય, અને અણી ઓછી હોય તો વિદ્યુતભાર છૂટો પથરાય, અને વિદ્યુતભાર છૂટો પથરાય તો સિગ્મા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઓછી હોય. સમજ આવે? તો બંને વસ્તુ આપણે અહીંયા સાબિત કરી દીધી છે. આ વસ્તુ આપણે આગળ પણ ભણી ગયા હતા, પણ ત્યારે જસ્ટ કન્સેપ્ટ લીધેલો, અહીંયા સાબિત કર્યું આપણે. ખ્યાલ આવે છે? તો બંને વસ્તુ આપણને મળી જાય. આગળ વધીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.35 રકમ છે કે સ્મોલ r1 ત્રિજ્યા અને સ્મોલ q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો એ સ્મોલ r2 ત્રિજ્યા અને સ્મોલ q2 વિદ્યુતભાર ધરાવતા એક મોટા ગોળા વડે ઘેરાયેલો છે. અહીંયા ગોળો નહીં આવે પણ મોટા કવચ વડે આવશે. બરાબર છે? અહીંયા આવશે મોટા કવચ વડે, કેમ કે બંને ગોળા નથી, એક ગોળો છે બીજો કવચ છે. તો દર્શાવો કે જો q1 ધન હોય, એટલે કે ગોળા પરનો વીજભાર જો ધન હોય તો કવચ પરના કોઈ પણ વીજભાર q2 માટે વિદ્યુતભાર એ ગોળા પરથી કવચ પર વહન પામશે. અને આ પરિસ્થિતિ ક્યારે, કે જ્યારે બંનેને તાર વડે જોડેલા હોય ત્યારે. તો શું કીધું છે, r1 ત્રિજ્યા અને q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો, આકૃતિમાં જુઓ r1 ત્રિજ્યા અને q1 વિદ્યુતભારનો અહીંયા ગોળો દર્શાવેલો નક્કર ગોળો છે. બરાબર. બીજું કે r2 ત્રિજ્યા અને q2 વિદ્યુતભાર ધરાવતા મોટા કવચ વડે ગોળો ઘેરાયેલો છે. તો બહાર છે કવચ છે, ત્રિપારિમાણિક ઇમેજિન કરજો. બરાબર, જેની ત્રિજ્યા r2 અને વિદ્યુતભાર q2. તો આ કવચ વડે, r2 ત્રિજ્યાના કવચ વડે r1 ત્રિજ્યાનો ગોળો વચ્ચે ઘેરાયેલો છે, અંદર છે. બરાબર છે? તો આપણને કીધું છે કે q1 ધન હોય, ટૂંકમાં ગોળા પરનો વીજભાર ધન હોય, તો કવચ પરનો વિદ્યુતભાર q2 કોઈ પણ હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર જશે. ક્યારે? જ્યારે બંનેને વાહક તારથી જોડેલા હોય ત્યારે. તો આપણે એક વાત હમણાં અહીંયા મેં તમને કીધી, શું કીધી, કે વિદ્યુતભાર હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વહન પામે. એ અહીંયા લખ્યું છે, જુઓ કે ધન વીજભાર એ હંમેશા વધારે સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ વહન પામે. આ વસ્તુ નોટ કરી લેજો. વધારે વિદ્યુત સ્થિતિમાનથી ઓછા વિદ્યુત સ્થિતિમાન તરફ ધન વીજભાર વહન પામે. તો આપણે બંનેની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન ગણી લઈએ. તો જુઓ અહીંયા ગોળા ઉપર આવી જાવ. ધારો લો કે આ ગોળાની સપાટી છે, ત્યાં આપણે 1 નંબર આપીએ તો આ 1 નંબર પાસે ટૂંકમાં ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હોય, તો કે ગોળાના પોતાના કારણે હોય અને કવચના વિદ્યુતભારના કારણે પણ હોય, કારણ કે બંને જગ્યાએ વીજભાર તો છે જ. તો બંનેના કારણે વિદ્યુત સ્થિતિમાન શોધીએ તો ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન, જેને આપણે કહીએ V1, કેટલું હોય, તો કે પહેલા તો ગોળાની સપાટી ઉપર છે, ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન કેટલું, kq/r મુજબ kq1/r1 તો આવે છે. હવે આ બિંદુ છે કવચની અંદરનું બિંદુ છે. વિચારો, આ 1 નંબરનું બિંદુ એ કવચની અંદરનું બિંદુ, અને કવચની અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. અને કેટલું હોય, તો કે કવચની સપાટી પર જેટલું હોય એટલું જ હોય. કવચની સપાટી પર કેટલું, સપાટી પર આવો તો kq2/r2. ખ્યાલ આવે છે? તો એ લખ્યું છે, જુઓ kq2/r2. આ કન્સેપ્ટ જો આવડતા હોય તો જ આવડે. બરાબર.
આ બિંદુ છે એ કવચની અંદરનું બિંદુ છે, તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન કવચની સપાટી જેટલું જ હોય. તો કવચની સપાટી પર KQ2/R2 જેટલું હોય. તો 1 નંબરના બિંદુ પાસે KQ2/R2, એક ગોળાના કારણે અને બીજું કવચના કારણે. સમજ પડી? એવી જ રીતે કવચની સપાટી ઉપર આવી જાવ. ચાલો, કવચની સપાટી પર કોના કારણે હોય? આ 2 નંબરનું બિંદુ લઈએ, 2 નંબર ત્યાં, તો ત્યાં કવચના પોતાના કારણે હોય અને ગોળાના કારણે પણ હોય. તો પેલા ગોળાના કારણે વિચારો. આ 2 નંબરનો પોઈન્ટ ગોળાની બહારના વિસ્તારમાં છે. અંતરો બધા કેન્દ્રથી માપવાના છે. બંનેના કેન્દ્ર એક સમાન છે O બિંદુ પાસે, બરાબર? તો 2 નંબરના બિંદુ પાસે ગોળાના કારણે સ્થિતિમાન કેટલું? તો કે KQ1 અને અંતર કેટલું છે? R2. સમજો, કેમ કે આ 2 નંબરનું બિંદુ ગોળાની બહાર છે. તો KQ1/R2, ગોળાના કારણે KQ1/R2, કેમ કે ગોળાના કેન્દ્રથી અંતર તો R2 જ છે. અને હવે કવચના કારણે, તો કે આ કવચ પરનું જ છે. કવચ પરના બિંદુ માટે સ્થિતિમાન કેટલું? તો કે KQ2/R2, તો કે KQ2/R2. સમજ આવે છે આ વસ્તુ? બરાબર? એટલે બંને બિંદુ પાસે આપણે વિદ્યુત સ્થિતિમાન ગણી લીધા. હવે સૂત્ર જરા જુઓ, કોમન કયું પદ છે? તો કે અહીંયા KQ2/R2, KQ2/R2. તો એ કોમન પદ છે. તો એના આધારે આપણે વિદ્યુત સ્થિતિમાન કયું વધારે કયું ઓછું એ નક્કી ન કરી શકીએ. તો હવે બાકીના પદ જુઓ, એમાં KQ1 બંનેમાં છે, બરાબર? તો હવે એકના માટે 1/R1 અને બીજાના માટે 1/R2. આમાં વધારે કોણ છે? તો કે R2 વધારે છે. R2 વધારે એટલે V2 ઓછું. સમજ પડી? R2 વધારે એટલે V2 ઓછું. અને અહીંયા R1 ઓછું છે. R1 ઓછું એટલે V1 વધારે. સમજ પડી? તો અહીંયા લખ્યું છે કે Q2 ની કોઈ પણ કિંમત માટે, કેમ કે આ પદ તો સમાન છે બંનેમાં, અને આપણને એ જ કીધું કે કવચ પરનો કોઈ પણ વિદ્યુતભાર હોય Q2, એના માટે આપણે વિદ્યુતભાર છે એ ગોળાથી કવચ પર જ જવો જોઈએ એવું સાબિત કરો. તો જો Q2 ની કોઈ પણ કિંમત માટે V1 વધારે છે, V2 ઓછા છે. સમજ આવે ને? આ પદ સરખા છે, KQ1 એ સરખા, તો R2 ઓછો તો V1 વધારે, અને R2 વધારે, આકૃતિમાં જો R2 વધારે તો V2 ઓછો. તો V1 વધારે, V2 ઓછો, એનો મતલબ કે ગોળા પરનું સ્થિતિમાન V1 છે, તો ગોળા પરનું સ્થિતિમાન વધારે છે કવચ કરતા, એટલે કે ગોળાની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન વધારે હશે. સિમ્પલ. અને આથી Q2 ની કોઈ પણ કિંમત માટે, પછી ધન હોય કે ઋણ હોય, એના માટે વિદ્યુતભાર હંમેશા ગોળાથી કવચ પર જ જશે. સમજ આવે છે? ઓકે. તો આ માત્ર ને માત્ર બંનેની સપાટી પર વિદ્યુત સ્થિતિમાન ગણી લેવાના છે અને પછી કન્સેપ્ટ લગાવવાનો છે, એટલે જવાબ મળી જાય. રેડી? તો હવે કોપી કરી લો. ચાલો, આગળનો દાખલો છે ઉદાહરણનો દાખલા નંબર 1.13. રકમ છે આપણી પાસે કે પરમાણુ માટે પ્રારંભિક મોડેલમાં +Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિદ્યુતભારિત બિંદુવત ન્યુક્લિયસ એ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલો છે. ટૂંકમાં ન્યુક્લિયસ છે બિંદુવત છે, જેના પરનો વીજભાર છે +Ze, અને એની આજુબાજુ ઋણ વીજભાર છે એ R ત્રિજ્યાના નિયમિત ઘનતાના વિસ્તારમાં પથરાયેલો છે. ટૂંકમાં શરૂઆતની વાત કરે છે ન્યુક્લિયસ પરમાણુ માટે પ્રારંભિક મોડેલ. પરમાણુનું જે શરૂઆતનું મોડેલ હતું એમાં વિદ્યુતભાર છે ઋણ વીજભાર એને ન્યુક્લિયસની ફરતે સમાન રીતે વિતરિત થયેલો માનવામાં આવતો હતો. જો કે આપણે હાલમાં છે એ કક્ષામાં લઈએ છીએ, પણ પ્રારંભની વાત છે. તો અહીંયા મેં દર્શાવ્યું છે કે અહીંયા તમે જોઈ શકો કે ન્યુક્લિયસ છે જેના અંદર વીજભાર છે +Ze, અને એની બહાર છે એ ઇલેક્ટ્રોન છે, અહીંયા મેં નેગેટિવ ઋણ કરીને દર્શાવ્યું છે, બરાબર છે? આ જે ઋણ માર્ક છે એ બધા ઇલેક્ટ્રોન માટે છે. ઇલેક્ટ્રોન છે એ R ત્રિજ્યાના વિસ્તારમાં સમાન રીતે પથરાયેલો છે, વિતરિત થયેલો છે, બરાબર? તો આપણને કીધું છે કે પરમાણુ સમગ્રપણે તટસ્થ છે. ટૂંકમાં જેટલો પ્લસ વીજભાર છે +Ze, એટલો જ ઇલેક્ટ્રોન પરનો વીજભાર છે -Ze. તો જ વિદ્યુતભાર છે તો જ પરમાણુ છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ થાય. જેટલો ન્યુક્લિયસ પરનો પોઝિટિવ છે એટલો ઇલેક્ટ્રોનનો કેટલો હોવો જોઈએ? નેગેટિવ. ટૂંકમાં આ +Ze તો ઇલેક્ટ્રોનનો ટોટલ કેટલો? -Ze, બરાબર? એટલે પરમાણુ સમગ્રપણે તટસ્થ છે. તો આ મોડેલ માટે ન્યુક્લિયસથી R જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ન્યુક્લિયસને આપણે કેવું કીધું છે? બિંદુવત ન્યુક્લિયસ, બરાબર? એટલે એને આપણે વિતરિત થયેલું ન ગણી શકીએ. વિતરિત કોણ થયેલું છે? માત્ર ને માત્ર ઋણ વીજભાર. તો આપણને કેન્દ્રથી એટલે કે ન્યુક્લિયસથી r જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું કીધું છે. તો આપણે એના માટે મિત્રો r જેટલા અંતરે એટલે અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારમાં બે જગ્યાએ ચર્ચા કરી શકીએ. તો સૌથી પહેલા વાત કરીએ કે ન્યુક્લિયસ કેવું છે? બિંદુવત છે, એટલે એનું વિતરણ ગણી ન શકાય. તો વિતરણ કોનું થયેલું છે? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોનનું. અને ઇલેક્ટ્રોનનું વિતરણ છે એ સમગ્ર કદમાં થયેલું છે. ત્રિપારિમાણિક રીતે વિચારો તો એના માટે વિદ્યુતભારની કદ ઘનતા વ્યાખ્યાયિત થાય.
શું થાય તો કે વિદ્યુતભારના છેદમાં કદ. વિદ્યુતભાર કેટલો? અહીંયા કોની કદ ઘનતાની વાત છે? ઇલેક્ટ્રોનની, કારણ કે ઇલેક્ટ્રોન પથરાયેલો છે. રિપીટ કરું છું, ઇલેક્ટ્રોન પથરાયેલો છે એની કદ ઘનતા શોધી શકાય. ન્યુક્લિયસ છે, બિંદુવત છે, એની કદ ઘનતા લેવાની નથી. તો ઇલેક્ટ્રોનની કદ ઘનતા કેટલી તો કે વિદ્યુતભારના છેદમાં કદ. વિદ્યુતભાર કેટલો તો કે જેટલો ન્યુક્લિયસ ઉપર છે એનો વિરુદ્ધ એટલે કે માઇનસ જેડી જેટલો. કુલ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન પરનો કેટલો થાય? માઇનસ જેડ ઈ જેટલો. અને કદ કેટલું તો કે 4/3 પાઈ, અને પરમાણુનું ત્રિજ્યા 4 તો પાઈ આર ક્યુબ, એટલે 4/3 પાઈ આર ક્યુબ. આ સમજ પડી ગઈ? આ ઇલેક્ટ્રોનની કદ ઘનતા છે, વિદ્યુતભારની કદ ઘનતા છે. ઓકે, હવે અંદરના વિસ્તારમાં આપણે ધારી લો કે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે જે ન્યુક્લિયસથી અથવા કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે છે. તો આપણે શું કરવું પડે? પી બિંદુમાંથી પસાર થતું એક ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે. જુઓ દર્શાવ્યું છે ગાઉસિયન સરફેસ. તો આ પી બિંદુ પાસે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો એના માટે આપણને ખ્યાલ આવે કે ભાઈ આના માટે ગાઉસનો નિયમ આપણે વાપરવો પડે. તો જુઓ પરમાણુની અંદરના વિસ્તારમાં એટલે કે આર છે લેસ ધેન કેપિટલ આર હોય ત્યારે ગાઉસનો નિયમ વાપર્યો. ગાઉસના નિયમમાં ઈ ડીએ એટલે કે ઈ અને ડીએ ની આપણે દિશા જોવી પડે, ટૂંકમાં બંને વચ્ચેનો ખૂણો જોવો પડે અને ક્યુ ઇન લેવો પડે. તો સૌથી પહેલા આપણે ગાઉસિયન પૃષ્ઠનું કોઈ પણ બિંદુ, પી બિંદુ હોય કે કોઈ પણ બિંદુ, એના માટે વિદ્યુત ક્ષેત્ર શોધીએ તો ક્યાં હોય? બહાર તરફ. હવે કઈ રીતે ખબર પડે? તો તમે જુઓ કે ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાયેલો તો કે એક તો પ્લસ જેડી અને અહીંયા અમુક ઋણ વીજભાર છે. માઇનસ જેડી નથી કહેતો, કેમ કે માઇનસ જેડી તો આખા પરમાણુમાં છે. હવે ગાઉસિયન પૃષ્ઠની અંદર જે વીજભાર છે એમાં જે ઋણ વીજભાર છે ગાઉસિયન પૃષ્ઠની અંદર, સમજો શબ્દો, ગાઉસિયન પૃષ્ઠની અંદર જે ઋણ વીજભાર છે એ આ પ્લસ જેડી કરતા તો ઓછો જ હશે. ફરીથી આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદરનો જે ઋણ વીજભાર છે એ આ પ્લસ જેડી કરતા તો ઓછો જ હશે. ખ્યાલ આવે છે? તો વધી કોણ ગયું? પરિણામી કોનું વધ્યું તો કે પ્લસ જેડી, એટલે કે આ પ્લસ જેડીની અસર વધારે છે ટૂંકમાં. તો પ્લસ જેડીના કારણે આ બિંદુ પાસે ગાઉસિયન પૃષ્ઠ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ હોય. સમજ પડી? અને એનો ક્ષેત્રફળ સદિશ લઈએ તો એ પણ બહાર તરફ હોય. ટૂંકમાં ઈ અને ડી બંને એક જ દિશામાં મળ્યા. કોઈ પણ બિંદુ પાસે લઈ લો, ઈ અને ડી એક જ બિંદુ પાસે મળે, સોરી એક જ દિશામાં મળે. તો ઇન્ટિગ્રેશન અહીંયા હું બંધ માર્ગ જ રાખું છું, કારણ કે આખા બંધ માર્ગ પરનું કરવાનું છે આપણે. તો બંધ માર્ગનું ઈ ડી એ cos 0 કેમ? કારણ કે બંને એક જ દિશામાં છે. કોઈ પણ બિંદુ પાસે લઈ લો તમે. હવે ક્યુ ઇન ની વાત કરીએ એટલે કે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર તો એ કેટલો છે તો કે એક તો જેડી તો છે જ, આ તો છે જ ને ન્યુક્લિયસ પરનો, પ્લસ જેડી તો છે જ, વત્તા બીજો કયો છે તો કે આ જે ઋણ વીજભાર ઘેરાયેલો છે. હવે ઋણ વીજભાર છે આખે આખો માઇનસ જેડી જેટલો નથી, એના કરતા ઓછો છે. સમજ આવે? એના કરતા ઓછો છે એનો મતલબ કે એકમ કદ દીઠ વિદ્યુતભાર રો, તો આ ગાઉસિયન પૃષ્ઠનું જે કદ છે ધારી લો કે આપણે v કહીએ તો v કદ દીઠ કેટલો? એકમ કદ દીઠ રો, તો v કદ દીઠ કેટલો? તો રો ઇન્ટુ v થાય. સમજ આવે છે? ત્રિરાશી મૂકી દો. એકમ કદ દીઠ રો તો v કદ દીઠ કેટલો? v કદ કોનું તો કે આ ગાઉસિયન પૃષ્ઠનું, તો રો ઇન્ટુ v થઈ ગયો છેદમાં એપ્સિલોન 0. બસ હવે ઈઝી. cos 0 1 આ ઈ છે એ ગાઉસિયન પૃષ્ઠના દરેક બિંદુએ એક સમાન છે, તો બહાર કાઢી લઈએ. ઇન્ટિગ્રેશન ક્લોઝ પાથ ઉપર dA થાય ઇઝ ઇક્વલ ટુ આ z એઝ ઇટ ઇઝ, આ z અહીંયા એઝ ઇટ ઇઝ પ્લસ આ રો એટલે ઇલેક્ટ્રોનની કદ ઘનતા છે, વિદ્યુતભારની કદ ઘનતા મૂકી દો, ગુણાકારમાં v. v એટલે કોનું કદ? ગાઉસિયન પૃષ્ઠ વડે જે ઘેરાયેલો વિદ્યુતભાર, એટલે ગાઉસિયન પૃષ્ઠનું કદ લેવાનું. તો એનું ત્રિજ્યા છે સ્મોલ r, તો 4/3 પાઈ આર ક્યુબ, પણ સ્મોલ આર લેવાનો. તો 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ. ખ્યાલ આવે? અહીંયા ગુણાકારમાં કરવાનું હતું પણ અહીંયા જગ્યા નથી એટલે મેં અહીંયા લખ્યું છે, એટલે છેદમાં નહીં ગણતા, ગુણાકાર છે આ બંનેનો. બરાબર? ચાલો આટલી વસ્તુ ક્લિયર થઈ. છેદમાં એપ્સિલોન 0 તો છે જ. હવે શું ઉડે જુઓ તો 4/3 પાઈ ગુણાકારમાં છે તો કેન્સલ થાય. શું વધે છે તો જુઓ ZE અને અહીંયા એપ્સિલોન 0, તો ZE ના છેદમાં એપ્સિલોન 0. હવે અહીંયા ZE બંનેમાં છે તો કોમન કાઢી લીધા. એપ્સિલોન 0 તો છેદમાં, ZE બંનેમાં છે તો કોમન કાઢી લો. તો અહીંયાથી ZE નીકળી ગયું, અહીંયાથી તો શું વધ્યું 1 અને માઇનસ અહીંયા, અને અહીંયા વધે શું તો કે અહીંયા r ક્યુબ, અહીંયા ગુણાકારમાં હતો એટલે ઉપર r ક્યુબ છેદમાં કેપિટલ R ક્યુબ. ખ્યાલ આવે છે? અને આ બાજુ dA, આ કોનું ક્ષેત્રફળ તો કે ગાઉસિયન પૃષ્ઠનું. હવે ત્રિજ્યા r તો ક્ષેત્રફળ કેટલું? 4πr². સમજ આવે? તો અહીંયાથી વિદ્યુત ક્ષેત્રને તમે કરતા બનાવો તો તમને સૂત્ર કંઈક આવું મળી જશે. E ઇઝ ઇક્વલ ટુ ZE ના છેદમાં 4π એપ્સિલોન 0 કૌંસમાં 1/r² માઇનસ સ્મોલ r ના છેદમાં કેપિટલ R નો ઘન. આવું તમને વિદ્યુત ક્ષેત્ર મળે. ટૂંકમાં ગાઉસનો નિયમ વાપર્યો છે. અહીંયા ધ્યાન શું રાખવાનું તો કે ઇલેક્ટ્રોનની જે વિદ્યુતભારની કદ ઘનતા તમે ગણો છો એ,
અને અહીંયા ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો જે વીજભાર છે પ્લસ જેડી તો છે જ, આ રો વી કેટલો તો કે ઋણ વીજભાર જે ઘેરાયેલો છે એ વીજભાર છે આ રો વી, અને અહીંયા રો ની કિંમત વી ની કિંમત વ્યવસ્થિત મૂકી દો, ઇન્ટિગ્રેશન ડી ની કિંમત મૂકો એટલે ઈ મળી જાય. અને આની દિશા ક્યાં હોય તો કે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. અહીંયા મેં ખાલી બહાર તરફ લખ્યું છે એનો મતલબ કે ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ. તમને સમજાયું કે અહીંયા અસર કોની વધારે છે ગાઉસિયન પૃષ્ઠમાં તો કે ધન વીજભારની, તો બહાર તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય, સિમ્પલ. બરાબર, એટલે અંદરના બિંદુ માટે વિદ્યુત ક્ષેત્ર છે એટલે તમે અહીંયા ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇનસાઇડ પણ લખી શકો. અને એવી જ રીતે બહારના બિંદુની વાત કરો, ચાલો પરમાણુની બહાર, તો પરમાણુની બહાર ગાઉસિયન પૃષ્ઠ લેવું પડે, પી બિંદુમાંથી પસાર થતું હોય એવું. આ પી બિંદુનું ન્યુક્લિયસથી અંતર અથવા કેન્દ્રથી અંતર ધારી લો કે ફરીથી સ્મોલ આર, તો સ્મોલ આર ઇઝ ગ્રેટર ધેન કેપિટલ આર માટે આપણે વાત કરવી છે ટૂંકમાં પરમાણુની બહાર. તો હવે ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો, જેટલો પ્લસ જેડી એટલો ઇલેક્ટ્રોનનો માઇનસ જેડી, પરિણામી 0. ખ્યાલ આવે ને? તો પરિણામી 0 એનો મતલબ કે આ ગાઉસના સૂત્રમાં q in બરાબર 0 છે તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થાય, 0 થાય. ટૂંકમાં પરમાણુની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર 0 છે. ઈઝી. ઓકે, ચાલો આગળ વધીએ. ઉદાહરણનો દાખલા નંબર 2.6. એક દ્રવ્યના અણુને 10⁻29 કુલમ્બ ઇન્ટુ મીટર જેટલી કાયમી વિદ્યુત ડાયપોલ ચાક માત્રા છે. બરાબર, એક અણુની તમને ડાયપોલ મોમેન્ટ આપી છે 10⁻29 સેન્ટીમીટર નથી, કુલમ્બ ઇન્ટુ મીટર છે. બરાબર, આ દ્રવ્યના 1 મોલ જથ્થાને 10⁶ વોલ્ટ પ્રતિ મીટર મૂલ્યનું પ્રબળ વિદ્યુત ક્ષેત્ર લગાડી નીચા તાપમાને ધ્રુવીભૂત કરેલ છે. કેટલું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે? 10⁶ વોલ્ટ પ્રતિ મીટર. આટલું ઊંચું વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું છે અને એને ધ્રુવીભૂત કરેલો છે. ધ્રુવીભૂત કરવું એનો મતલબ શું તો કે જે દ્રવ્ય છે, આ દ્રવ્ય છે એની તમામ ડાયપોલ મોમેન્ટ છે અથવા એના અણુની તમામ ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય. આ ઘટનાને કહેવાય ધ્રુવીભવન. આના વિશે આપણે આગળ ભણીશું. બરાબર, જ્યારે ડાયઇલેક્ટ્રિક વિશે વાત કરીશું ત્યારે. ટૂંકમાં આપેલા અણુની તમામ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય એ જે ઘટના બને એને કહેવાય ધ્રુવીભૂત અથવા ધ્રુવીભવન. એ ઘટનાને કહેવાય ધ્રુવીભવન અને એને કહેવાય કે ધ્રુવીભૂત થયેલો અણુ છે. બરાબર, ચાલો હવે ક્ષેત્રની દિશા એકાએક 60 ડિગ્રીના કોણ જેટલી બદલવામાં આવે. ટૂંકમાં ક્ષેત્ર પહેલા આવી રીતે હોય તો હવે 60 ડિગ્રી ખૂણો બદલી દેવાનો એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા બદલવાની. તો ડાયપોલ નવી દિશામાં ગોઠવાતા મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. આપણને ખ્યાલ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય તો ડાયપોલ મોમેન્ટ પણ એ દિશામાં હોય. હવે ડાયપોલ આ રીતે ગોઠવાયેલી છે, હવે વિદ્યુત ક્ષેત્ર છે ધારો કે આ રીતે ફેરવી દઈએ 60 ડિગ્રીના ખૂણે, તો આ ડાયપોલ જે ગોઠવાયેલી હતી એ પણ આ રીતે ગોઠવવા પ્રયત્ન કરે, પણ ડાયરેક્ટ નહીં ગોઠવાય. શું કરશે? એના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરશે. ખ્યાલ આવે છે? આ રીતે દોલનો કરશે. આવી રીતે હતી ડાયપોલ, વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે સમજો, તો ડાયપોલ આ રીતે હતી. હવે વિદ્યુત ક્ષેત્ર ઉપર લઈ જાય આ રીતે ત્રાસું આમ. બરાબર, તો એ રીતે લઈ જાય તો ડાયપોલ ઉપર જશે પણ ડાયરેક્ટ નહીં, આવી રીતે દોલનો કરતી કરતી ધીમે ધીમે સ્થિર થશે આ રીતે. સમજ આવે છે? તો એ દરમિયાન મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો. એટલે આ જ્યારે એના દોલનો થાય ને મિત્રો ત્યારે ઉષ્મા છે મુક્ત થાય. બરાબર, આ ઉષ્મા આપણે શોધવાની છે અને આપણને કીધું છે કે સરળતા ખાતર નમૂનાનું 100% ધ્રુવીભવન થયું છે એવું ધારો. એનો મતલબ શરૂઆતમાં બધી જ ડાયપોલ મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી છે એવું ધારવાનું છે અને ત્યાંથી 60 ડિગ્રીના ખૂણે ક્ષેત્ર બદલીએ તો ઉષ્મા ઉર્જા કેટલી મળે છે એ શોધવાનું છે. બરાબર, તો જુઓ એક અણુની ડાયપોલ મોમેન્ટ આપી છે. હવે આપણને કીધું છે કે દ્રવ્યના 1 મોલ જથ્થાને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું છે એટલે આપણને ખ્યાલ આવે કે ભાઈ 1 મોલ જથ્થો હોય અથવા 1 મોલ નમૂનો લઈએ તો એમાં એવોગેડ્રો નંબર જેટલા અણુ હોય 6.022 × 10⁻23 અણુ હોય. બરાબર, તો આખા નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી તો કે P net બરાબર 1 ની આટલી, તો 1 મોલના આટલા અણુની કેટલી, 1 અણુની આટલી, તો આટલા અણુની કેટલી ત્રિરાશિ મૂકો તો તમને મળી જાય જવાબ 6.022 × 10⁻6 કુલમ ઇન્ટુ મીટર. આ મળી ગઈ આખા નમૂનાની, આખા 1 મોલ નમૂનાની કુલ ડાયપોલ મોમેન્ટ. અને ક્યાં ગોઠવેલી છે તો કે શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્ર છે એ 100% ધ્રુવીભવન કરે છે. ટૂંકમાં બધી જ ડાયપોલ મોમેન્ટ, આ કુલ ડાયપોલ મોમેન્ટ છે એ બધી ક્ષેત્રની દિશામાં ગોઠવાયેલી છે. હવે ક્ષેત્રની દિશા એકાએક બદલી એટલે શું થાય? આ બધી ડાયપોલ છે અસ્તવ્યસ્ત ગતિ કરે અને અસ્તવ્યસ્ત ગતિના કારણે ઉષ્મા ઉર્જા મુક્ત થાય એ આપણે શોધવાનું છે. તો જુઓ કે પ્રારંભમાં બધી જ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવાયેલો છે કેમ કે 100% ધ્રુવીભવન કીધું છે. બરાબર, હવે વિદ્યુત ક્ષેત્રની દિશા એકાએક બદલતા ડાયપોલ અસ્તવ્યસ્ત ગતિ કરીને વિદ્યુત ક્ષેત્રને સમાંતર ગોઠવવા પ્રયત્ન કરે અને આથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. મેં તમને એ જ તો વાત કરી. બરાબર, તો ખરેખર તમે વિચારો તો જ્યારે એનું ધ્રુવીભવન થયેલું છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ ગોઠવાયેલી ત્યારે એની કંઈક સ્થિતિ ઉર્જા હોય
અને જ્યારે 60 ડિગ્રીનું વિદ્યુત ક્ષેત્ર કરી દઈએ, 60 ડિગ્રીનો ચેન્જ કરીએ ત્યારે પણ કંઈક જુદી સ્થિતિ ઉર્જા હોય. તો આ બંને જુદી જુદી સ્થિતિ ઉર્જાઓ છે એનો તફાવત લઈ લઈએ અને તફાવત જેટલી ઉર્જા એ ઉષ્મા ઉર્જા સ્વરૂપે મુક્ત થઈ જશે. ખ્યાલ આવે છે? તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ઇઝ ઇક્વલ ટુ નમૂનાની સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે નમૂનાની સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા. અંતિમ કેટલી છે? તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ, માઇનસ પી cos θ. તો અંતિમ માટે માઇનસ પી cos θ એટલે કે ફાઇનલ માટે, અને નિયમના માઇનસ, અને પ્રારંભિક માટે તો કે માઇનસ પી cos θ ઇનિશિયલ એટલે પ્રારંભ માટે. તો અહીંયાથી પી કોમન કાઢી લો બંનેમાં. તો પી કોમન તો આ માઇનસ cos θ ફાઇનલ, થીટા ફાઇનલ પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ થાય, અને પી તો નીકળી ગયું છે માઇનસ માઇનસ પ્લસ, તો cos θ ઇનિશિયલ. આ થીટા ફાઇનલ એટલે કેટલું ક્ષેત્ર કરો છો? તો કે 60 ડિગ્રીનો ચેન્જ. બરાબર, અહીંયા વ્યવસ્થિત લખી દઉં. ચાલો નીચે લખી દઉં. થીટા ફાઇનલ કેટલો કરો છો? તો કે 60 ડિગ્રીનો ચેન્જ, અને થીટા ઇનિશિયલ કેટલો છે? તો કે 0 ડિગ્રી. સમજ આવે ને? તો આ પી એટલે તો કે આ પી નેટ. ઈ કયો વિદ્યુત ક્ષેત્ર? તો કે 10⁶. અને cos θ ફાઇનલ, ફાઇનલ આપો, ઇનિશિયલ થીટા આપો, મૂકી દો કિંમત, સાદુરૂપ આપો એટલે 3 જૂલ તમને મળી જાય. ખ્યાલ આવે છે? ઓકે, તો સિમ્પલ દાખલો છે, પણ માત્ર ને માત્ર સૂત્રની અંદર કિંમત મૂકીને ગણતરી કરવાની છે. હવે મિત્રો આજે ઘણા બધા દાખલાઓ આપણે કર્યા, બરાબર છે, પહેલા અને બીજા ચેપ્ટરના. તો આ દરેક દાખલાઓને વ્યવસ્થિત તૈયાર કરવાના છે. બરાબર, વ્યવસ્થિત એને નોટ ડાઉન પણ કરજો, અને કોઈ પણ જગ્યાએ તમને તકલીફ જણાય તો તાત્કાલિકપણે એ ડાઉટ તમારે ક્લિયર કરાવી લેવાનો છે મને પૂછીને. ઓકે, તો હવે કોપી કરી લો.